પોરબંદરના મુખ્ય બજારમાં આવેલી સોનીની દુકાનમાંથી 7.5 કિલો ચાંદીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે। પોરબંદર એમજી રોડ પર આવેલી આશુતોષ જ્વેલર્સ નામની દુકાનમાંથી ગત રાત્રે 7.5 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી। તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। ચોરી કરનાર ચોરની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે તેને દુકાન ઉપર આવેલી 2 થી 3 ઓફિસના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને આશુતોષ જ્વેલર્સનો સ્લેબ તોડી અંદર ઘૂસ્યા હતા। ચોરી કરતા પહેલા સીસીટીવી કેમેરાની હાર્ડ ડિસ્કની ચોરી કરી હતી। ચોરે ચાંદીની 7.5 કિલો ચાંદીના દાગીના તથા 22,000 રોકડાની ચોરી કરતા પહેલા દુકાનમાં આવેલા ભગવાનના મંદિરમાં થોડા ચાંદીના પાયલ ચડાવ્યા હતા। બાદમાં 7.5 કિલો ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી ગયા હતા। હાલમાં જન્માષ્ટમીનો મેળો ચાલે છે, જેને કારણે જિલ્લાભરની પોલીસ મેળાની સુરક્ષામાં ફરજ પર હોવાથી ચોર ટોળકીએ તેનો લાભ લઈ મોટો દલ્લો મારી દીધો છે। માણેક ચોકથી એમજી રોડ ઉપર આવેલ આશુતોષ જ્વેલર્સના માલિક સતીશભાઈ પ્રાગજીભાઈ નાટાની દુકાનમાં પાછળના ભાગમાંથી ક્યાંકથી ધાબા ઉપર ચડી અને ઉપરના ધાબાનું જે સીડી છે, સીડીના ઉપરનો દરવાજો ખોલી એક રૂમમાં ઉતરે। એ રૂમમાંથી બાજુનું રૂમમાં જવાનું દરવાજો છે એનું તાળું તોડી અને જ્યાં આ દુકાનની અંદર જવા માટે તિજોરી મૂકેલ છે એની ખાંચો પડે છે, એને ઉપર પરફેક્ટ એક પથ્થરનું બેનું ચોરસ કાઢી લે, અંદર ઉતરી અને તિજોરીવાળા નાના એવું રાખેલી છે જે તિજોરીનો રૂમ એમાં ઉતરેલ છે, એનો દરવાજો તોડી અને અંદર સોના ચાંદીના જે બોક્સમાં ઘડતર સોના અને રૂપાનું ઘડતર મિક્સ ઘડતર આવે એવા સોના ચાંદીના ઘરેણા, પગમાં પહેરવાના છડા, સાંકળા, પહોંચી આવું બધું આશરે 7.5 કિલો જેવી ચાંદીનું ઘડેલા ઘરેણા સોના રૂપાના અને 22,000 રૂપિયા રોકડાની કોઈ ચોરી કરી લઈ ગયેલ છે। ગુનો દાખલ કરેલ છે, આગળની તપાસ ચાલુ છે અને જુદી જુદી ટીમ બનાવી અલગ અલગ જગ્યાએ માણસોને મોકલેલ છે। દુકાનના રાતના ટૂંકમાં ઉપરથી બપોરું પડી અને 2.5 લાખ આસપાસનો માલ ઉપાડી ગયા। 20,000 રૂપિયા આસપાસ રોકડા અને ચાંદીનો માલ। ચેતન ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર।